આ છોડથી આકર્ષિત થઈ લક્ષ્મીજી સ્વયં ઘરમાં થાય છે બિરાજમાન. જાણો ધન પ્રાપ્તિ કરવા છોડનું રહસ્ય. એવું માનવામાં આવે છે કે આ છોડમાં માતા લક્ષ્મીને આકર્ષિત કરે છે, એટલે કે આ છોડને જે ઘરમાં હોય તે ઘરની આર્થિક સ્થિતિમાં સતત સુધારો આવે છે. એટલું જ નહીં, ધન પ્રાપ્તિના અવસરો પણ પ્રાપ્ત થાય છે. ઘરમાં ગાર્ડનિંગ કરવાનું મોટા ભાગે દરેકને ખૂબ જ ગમતું હોય છે. જો આંગણું ન હોય તો પણ ઘરની બાલ્કનીમાં વિવિધ કુંડાઓમાં છોડ રોપીને લોકો ઘરને સજાવતા હોય છે. કહે છે કે ઘરમાં આ રીતનો છોડ લગાવવાથી ઘર અને તેની આસપાસનું વાતાવરણ શુદ્ધ થાય છે અને ઘરની શોભામાં પણ વધે છે. એ જ રીતે વાસ્તુ હિસાબે પણ ઘરમાં ફૂલ છોડ લગાવવાની સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. સાથે ઘરના સભ્યોના સ્વાસ્થ્યમાં પણ સારી અસર જોવા મળે છે. હિન્દુ ધર્મમાં કેટલાક ફૂલ છોડ ઘરમાં લગાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવો એક જ છોડ છે લક્ષ્મણાનો છોડ. કહે છે કે આ છોડ માતા લક્ષ્મીને અત્યંત પ્રિય છે અને તેને ઘરમાં લગાવવાથી ઘરમાં ક્યારેય ધન ધાન્યની અછત નથી સર્જાતી. આવો તે વિશે વિગતે માહિતી મેળવીએ. લક્ષ્મણા છોડ. લક્ષ્મણાનો છોડ વાસ્તવમાં એક ઔષધિ તરીકે ઉપયોગમાં લેવાય છે અને એટલે વૈદો તેને લક્ષ્મણ બુટ્ટી કે લક્ષ્મણ બુટ્ટાના નામે સંબોધે છે. કહે છે કે તેનું સેવન કરવાથી કેટલાય પ્રકારની બીમારીઓમાં રાહત મળે છે. આ છોડના પત્તા ઘણે અંશે પીપળાના પાન જેવા દેખાય છે. માન્યતા અનુસાર આ છોડને ઘરમાં લગાવવાથી માતા લક્ષ્મીની કૃપા હંમેશા આપની ઉપર રહે છે અને સદાય માતા લક્ષ્મી આપના ઘરમાં બિરાજમાન રહે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ છોડ ઘરમાં યોગ્ય દિશામાં લગાવવાથી સુખ, સમૃદ્ધિ અને ધન વૈભવની પ્રાપ્તિ થાય છે. સકારાત્મક ઉર્જાનો સંચાર. ઘરમાં લક્ષ્મણાનો છોડ લગાવવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે. આ છોડ લગાવવાથી ઘરમાં રહે વાસ્તુ દોષ દૂર થાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર લક્ષ્મણા માતા લક્ષ્મીને પ્રિય છોડમાંથી એક માનવામાં આવે છે. કહે છે કે જે ઘરમાં આ છોડ હોય છે ત્યાં ક્યારે દરિદ્રતા આવતી નથી અને ઘરમાં સમૃદ્ધિ સતત વધતી રહે છે. લક્ષ્મી પ્રાપ્તિના અવસરો મળે એવું માનવામાં આવે છે કે આ છોડ માતા લક્ષ્મીને આકર્ષિત કરે છે. એટલે કે આ છોડને ઘરમાં હોય તે ઘરની આર્થિક સ્થિતિમાં સતત સુધારો આવે છે. એટલું જ નહીં, ધન પ્રાપ્તિના અવસરો પણ પ્રાપ્ત થાય છે. અટકેલા કાર્યોમાં સફળતા. એક માન્યતા અનુસાર આ છોડ ઘરમાં લગાવવાથી રોકાયેલા કાર્યોમાં સફળતા મળે છે. એટલું જ નહીં, આપના માટે દરેક ક્ષેત્રમાં સફળતાના દ્વાર પણ ખુલી જાય છે. કઈ દિશામાં લગાવશો છોડ? વાસ્તુશાસ્ત્ર અનુસાર લક્ષ્મણાના છોડને ઘરને ઉત્તર પૂર્વ દિશામાં લગાવવો જોઈએ, કારણ કે આ દિશામાં કુબેરની દિશા માનવામાં આવે છે. તેના સિવાય પૂર્વ દિશા તરફ આ છોડ લગાવી શકાય છે. આ છોડનું ઘરમાં આગમન ખુશીઓનું આગમન બની રહે છે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો.